કચ્છની પવિત્ર ધરા માતાના મઢ ખાતે દર વર્ષે ઉજવાતા પીર મીઠનછા વલી દાતારના ઉરસ મેળાને આ વર્ષે વિશેષ ધાર્મિક ઉલ્લાસ સાથે વર્ષ પૂર્ણ થવાના અવસર પર ઉજવાયો। આ પવિત્ર મેળાનું આયોજન આજુબાજુના લધાણી પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું। મેળો 3 દિવસ સુધી ચાલ્યો, જેમાં સવાર અને સાંજે પીર પર લોભાન તથા નગારા વગાડવામાં આવ્યા, જે મેળાના ધાર્મિક વાતાવરણમાં ભાવનાત્મક ઉમંગ ઉમેરતો રહ્યો। મેળા સાથે પરિવાર મિલન અને બહેનોના રાસ ગરબા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જે મેળાની રોનકમાં વધારો લાવનારા બન્યા। હાલમાં પીરની સેવા કુંભાર ઇસ્માઇલભાઈ મુંજાવર બજાવી રહ્યા છે, જ્યારે અગાઉ સુલતાન ખોજાએ સતત 21 વર્ષ સુધી પીરને નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીર મીઠનછા વલી સમિતિના પ્રમુખ ખોજા ફિરોઝભાઈના માર્ગદર્શન હેઠળ થયું। પ્રમુખશ્રીએ પીર વલી દાતારના ઇતિહાસ તથા એમના આશીર્વાદમય જીવન વિશે શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપ્યું। ખાસ કરીને ખોજા સમાજ દ્વારા મેળા પ્રસંગે નાના મોટા સૌને શાલ ઓઢાડી સન્માનિત કરવાનો વિશેષ કાર્યક્રમ પણ યોજાયો। સમાજના વડીલો તથા સેવાભાવી સભ્યોને આ પ્રસંગે માનપત્ર અને શાલ અર્પણ કરીને આદર આપવામાં આવ્યો। પ્રમુખશ્રીએ જણાવ્યું કે પીર વલી દાતાર આશરે 500 વર્ષ પહેલા આ ધરા પર પધાર્યા હતા અને આજે પણ અહીં એક 2.5 સદી જૂનો પવિત્ર વૃક્ષ તેમની ઉપસ્થિતિનો સાક્ષી બની ઊભો છે। સૌને આમંત્રણ, આવો સાંભળો પીર વલી દાતારની પવિત્ર વાર્તા અને મેળાના આ આધ્યાત્મિક રોનકનો આનંદ માણો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। ફિરોઝભાઈ, આજ માતાના મઢની અંદર પીર મીઠનછા દરગાહ એના વિશે ને અત્યારે તમે આ મેળો જે આયોજન કરી રહ્યા છો, કેટલા વર્ષથી કરી રહ્યા છો અને આ દરગાહ વિશે કયા કયા ગામથી કયા કયા સમાજના વ્યક્તિઓ અહીંયા જોડાયેલા છે ને કેટલા વર્ષથી આ તમે કરી રહ્યા છો? પહેલું તમારું નામ અને દરગાહ વિશે જણાવજો, પછી બીજી વિગત। ફિરોઝ ખોજા, માતાના મઢ પીર શ્રી મીઠનછા દાતા સેવા સમિતિના પ્રમુખ તરીકે ફિરોઝ ખોજા તરીકે છું અને આ માતાના મઢની અંદર પીર શ્રી મીઠનછાની દરગાહ 350 વર્ષ આ પૌરાણિક દરગાહ છે। આ પીર શ્રી મીઠનછા દાતાનો અહીંયા દર વર્ષે કારતક પૂનમના અહીંયા મેળો ઉજવાય છે અને આ અમારી અહીંયા સૌ ખોજા સમાજ અહીંયા બધી એકઠી થાય છે। મુંદ્રા, કેરા, બળદિયા, ભારાપર, નાગલપર અને બધા આખા કચ્છના બધા અહીંયા લોકો આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ઉત્સવનો માહોલ સારો છે અને બધા અહીંયા અમારા પરિવાર માતાના પણ અહીંયા સલામીમાં આવે છે। અહીંયા દર વર્ષની જેમ અહીંયા અમારો પહેલી પેઢી અહીંયા મીઠી થાય છે અને દર વર્ષે અમે મિષ્ટાનનો અહીંયા થાળ દળાવે છે અને પછી એની અમે મહેંદી લગાડીએ છીએ અને ત્યાર પછી જ અમે આ શરૂઆત કરીએ છીએ। આમાં ફિરોઝભાઈ, આ જે તમે દરગાહનો મેળો થાય છે મીઠનછા વલી દાતારનું, મીઠનછા વલીની દાતારની જે હિસ્ટ્રી છે બહુ લાંબી છે, પણ શોર્ટકટમાં મારા દર્શકોનો એના વિશે થોડીક સમજણ આપો। આ પીર શ્રી મીઠનછા 350 વર્ષ પહેલાં અહીંયાથી હિજરત કરીને અહીંયા આવ્યા હતા પોતાના કાફિલા સાથે। ત્યારે આ માતાના મઢની આ જે જગ્યા છે, જે માતાના મઢ ગામથી 1.5 કિલોમીટર દૂર, એ લોકોને સ્થાન એમને પસંદ આવ્યો અને એ સ્થાન પસંદ કરીને એમનો જે નિશાની તરીકે અહીંયા ઝાડ છે, એ ઝાડ પોતે પુરાણ વાવી ગયા છે અને એમની ડેરી પણ અહીંયા છે। એ લોકો આવ્યા હતા હિજરત કરીને અને હિજરત કરીને પછી જ્યારે એ અહીંયાથી હિજરત કરીને જ્યારે ગયા ત્યારે પાછા ઈરાન અને ઈરાક અને પાકિસ્તાન તરફ એ લોકોની હિજરત હતી। પછી એ લોકોના કાફિલાને કીધું હતું કે મારો જ્યારે પણ ઇંતકાલ થાય, જ્યારે પણ હું પ્યાલો પીઉં ત્યારે મને આ સ્થાન ઉપર રાખવામાં, આ જગ્યા ઉપર મને સ્થાન જોઈશે। એટલે એ સ્થાન ઉપર જે અહીંયા આવ્યા અને જ્યારે સમજી લો કે કરાચી તરફ નીકળી ગયા ત્યારે એ લોકોની ત્યાં પાકિસ્તાનમાં પ્યાલો પી ગયા અને પછી ત્યારે સ્ટીમરો દ્વારા એની સંદૂક આવી માતાના આપણે માંડવી બંદરથી જ્યારે બધાએ અમારા જે સમાજના જે આગેવાનો હતા તે વખતના, જ્યારે ઇસ્માઇલી સમાજ, ખોજા સમાજના જે બધાએ અમારા
ગામોના બધાને ત્યાં એકઠા થયા ત્યારે માતાના મઢની જમાતને આ હુકમ થયો લધાણી પરિવારને કે તમે આ સંદૂક લઈ જાઓ. એટલે ત્યારે અમે આ સંદૂક અહીંયા લઈ આવ્યા અને આ દરગાહ પછી જ બની છે. પીર શ્રી મીઠન શાહ દાતારની સંદૂકમાં 6 મહિના સુધી દરગાહ એમને હતી ને પછી 6 મહિના પછી આ દરગાહ બની ગઈ ને પછી એ લોકોને અહીંયા અંદર દફન વિધિ કરવામાં આવી હતી. અહીંયા અમારી લધાણી પરિવારની 4 મહેંદી થાય છે. 4 દિવસનો આયોજન હોય છે પણ મુખ્ય 2 જ એની અંદર દિવસ હોય છે. 2 દિવસ બધા બહારથી અમારા મહેમાનો આવે છે, બધા ઇસ્માઇલી સમાજના આગેવાનો, બધી સમાજના લોકો આવે છે અને એ લોકો અહીંયા મોજ આપણે મેળાનો ઉત્સવ અને ચાદરપોથી ધ્વજારોહણ અને ફૂલહાર શણગાર તે દિવસે થાય છે. અને અમારો અહીંયા જે ફ્લેગ મેન સેરેમની હોય છે એ પણ તે દિવસે જ થાય છે. બધા લોકો હાજર હોય, એ લોકોની હાજરીમાં જ બધાનું સેરેમની અને દરગાહની ચાદરપોથી થાય છે દર વર્ષની. ખૂબ ખૂબ આભાર ફિરોજભાઈ.